મારી રાસલીલા જોતા જોતા પોકરણ ગઢના રાજા અજમલ નિંદ્રાના આધીન થઈ ગયા છે. તો હાલ એમની મારી માયાથી પોકરણગઢને સીમાડે પુગાડી દો. મિત્રો, આ અજમલ રાજાનું બે ભાઈઓ છે એવો, પણ પરમારાથને કારણ આજે બાપ દીકરાનો રોલ ભજવ્યો આમાં. કારણ કે અમે સેવા કરી છે. મિત્રો, આની અંદર એક પંછી કોઈથી ખાધું નથી અને ખાવું નથી. એ જય ખોડિયા રામમંડળ મોટી ગોપ લાઈ પસારણ હાલતું હોય ને બોલી શકે. કારણ કે 18 વર્ષથી આ મંડળને થઈ ગયું છે. નજીકના પલંગણાનું મંડળ છે. ગોપની અંદર 2 મંદિર બનાવ્યા, રૂમ, રસોડા, હોલ, પાણીનો બોર. આ તમામ પૈસો આજ દી લગન જે કઈ થયો ત્યાં વાપરો છે. મિત્રો, કારણ કે તઈ આ પાત્ર ભજવાય છે બાપ દીકરાના. 2 ભાઈઓ ઉઠી અને હામાં બાપ દીકરાનો રોલ ભજવી છે ને મિત્રો, એ પરમારથને કારણે હો. જય હો. હાલો હાલો. પોકરણગઢના રાજા અજમલને હું વસંત તો આપી ચૂક્યો છું, પણ વાતની જાણ મારા ભાઈ મોટા ભાઈ બળદેવને નથી. મોટા ભાઈ બળદેવને આયા બોલાવી કઈ કે કપડે રચી, કઈ કે કામડ રચી, કઈ કે કામડ કરી અને મોટા ભાઈ બળદેવને વસને બાંધી લઉં. હાલો. આજ કનૈયો બોલાવે મોટા ભાઈ આવજો ને. આવજો સોનાલા મંદિર. આજ કનૈયો બોલાવે મોટા ભાઈ આવજો ને. મંદિરોમાં પડ્યા તમારા કામ. આજ કનૈયો બોલાવે મોટા ભાઈ આવજો ને. સાજે કનૈયો બોલાવે મોટા ભાઈ આવ્યા રે. પધારો પધારો વીરા પધારો. આવ્યા સોનાલાય મંદિર. કનૈયો બોલાવે મોટા ભાઈ આવ્યા રે. પધારો પધારો મોટા ભાઈ પધારો. સોનલામાં ઝૂલે પડ્યા મારા ગામ. કનૈયો બોલાવે મોટા ભાઈ આવ્યા રે. અરે નાના ભાઈ કૃષ્ણ, અત્યારે સોનલા મંદિર ની અંદર બોલાવવાનું કારણ શું? અરે મોટા ભાઈ બળદેવ, 2 દિવસ થયા તમને જોયા નથી. મને એમ થયું કે મોટા ભાઈ બળદેવને બોલાવું. હા વીરા કનૈયા, આજ ઘણો સમય થઈ ગયો. હા વીરા, આપણે ચોપાટની રમત રમ્યા નથી. તેરેમાં વીરા. તો માટે ચાલો આ ચોપાટની રમત રમી. ભલે વીરા, હાલો સપાટની રમત રમીએ. અરે વીરા કનૈયા, આજ રમત ની અંદર શરત એવી કે જે હારે એકબીજાને વચન આપે. ભલે વીરા, એ શરત મને મંજૂર છે. હડકપટી કૃષ્ણ, આજ એ તો મને કે આજ લલાટે અને કપાળે સેના પાટા બાંધ્યા છે મારા વીર. આજે લલાટે કપાળે પાટા બાંધ્યા સેના રે બાંધ્યા. બાંધા નેણા લે રે કપાળ. લલાટે પાટા રે વીરા તે સેના રે બાંધ્યા. આજે લાડીલો ભગત વીરા મારો લાડકો. નહીં કનૈયા, એ જમાડવાને આવ્યો લાડુ કેરા તાર. આજ લાડુ રે ના જમતા એને કરો દથિયો. આજે લાડુ રે મારવાથી
લલટ વીરા ફૂટા તારે બરોબર છે વીરા. સત્ય બોલો તમે મારા વીર લાડુ રે મારવા દે લલટ વીરા ફૂટા તારે માથે માયરા દારી કેરા માર અજ દારી રે મારવાથી લમણા ફૂટા મારા વીર. નહીં કનૈયા જાજે દેવોની માથે રે દુશ્મન કોના જાયગા મારા વીર. એ કોઈ દેવોનો દુશ્મન નથી, એ તો મારો પ્રેમીલો અને લાડીલો ભક્ત છે. દુશ્મન ને લાવો બળદેવ ની પાસ ખડા કેરિયાણી રે એના કિચન ગાણા રે કરો. નહીં, નહીં વીરા, એ કોઈ દેવોનો દુશ્મન નથી, એ તો મારો પ્રેમીલો અને લાડીલો ભક્ત છે. અરે વીરા, એ કોઈ દેવોનો દુશ્મન નથી, એ તો મારો પ્રેમીલો અને લાડીલો ભક્ત છે. નહીં વીરા કનૈયા, તો લાડીલા ને પ્રેમલા ભગત ને તો તારે મને સોંપવો જ પડશે મારા વીર. નહીં વીરા, એ વાત તો કદાપી નહીં બને, કારણ કે એ મારો પ્રેમીલો ને લાડીલો ભક્ત છે. અરે નાના ભાઈ કૃષ્ણ, તો હળધારી તારે માર પણ સહન કરવો પડશે મારા વીર. બરોબર છે વીરા, જે કહો એ મને મંજૂર છે, પણ કોઈ એ દેવોનો દુશ્મન નથી વીરા. અરે નાના ભાઈ કૃષ્ણ, તો જોઈ લ્યો આ બળદેવ માં કેટલી તાકાત છે. ભલે મોટા ભાઈ, તમે તમારી તાકાત અજમાવી જુઓ. અરે નાના ભાઈ કૃષ્ણ, તો થઈ જાય હાર જીતની રમત. તો થઈ જાય હોશિયાર ભાઈ. એ બળદેવ બળીઓ કેવાય, બળદેવ સાચ કેવાય, હડરે ચડાવો મારા હાથ ધીરે. આજે આકાશો પાતાળ વિલા ભેગા રે કરો. આજે આકાશો પાતાળ વિલા ભેગા રે કરો. બળદેવ બળીઓ કેવાય, બળદેવ સાચ કેવાય, આકાશ પાતાળ વિલા ભેગા રે કરો. આકાશ પાતાળ વીરા નો કરે રાખો. આકાશ પાતાળ વીરા અલગ રાખો. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ માયાળુ કેવાય, કૃષ્ણ કપાટી કેવાય જો. આજ મોરલી વગાડો મારા મોહ કાંતિ રે. બળીઓ કેવાય, બળદેવ હજારી કેવાય, હડરે જણાવો મારા હાથ ધીરે. આજે જાજો ને સૂરજ વિલા ભેગા રે કરો. આજે જાજો ને સૂરજ વિલા ભેગા રે કરો. બળીઓ કેવાય, બળદેવ સાચ કેવાય, જાજો સૂરજ વિલા ભેગા રે કરો. સુરત વીરા અલગ રાખો. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ માયાળુ કેવાય, કૃષ્ણ કપટી કેવાય જો. આજે મોરલી વગાડો મારા મોહ ગતિ રે. આજે તાળ વેલા જુદારે કરો. બળદેવ બળીઓ કેવાય, બળદેવ સાચ કેવાય, હડે ચડાવો મારા હાથ ધીરે. રાજે 999 નદી ભેગી રે કરો. બળદેવ બળીઓ કેવાય, બળદેવ સાચ કેવાય, 999 નદી ભેગી રે કરો. સોરે નવાણું નદી હતી રે કરો. આવીને સોરે નવાણું નદી વહેતી રે કરો. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ કપટી કેવાય, કૃષ્ણ માયાળુ કેવાય. જોજે મોટા ભાઈ, હા કનૈયા, આજે મોરલી વગાડો મારા
ભૈયા રે સગર વીરા ઢાલી રે કરો બળે બળિયું કેવાય બળે સાજ કેવાય બળે ચડાવું મારા હાથથી રે એવા ભૈરા રે સુંદર ને વીરા ભેરા રે રાખો આવી રાખ ભૈયા એવા ભૈરા રે સુંદર ને વીરા ભેરા રે રાખો કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાળુ કેવાય કૃષ્ણ કપાટી કેવાય આવી રાખ કનૈયા જોજો વીરા હો. હા કનૈયા વીરા આજ મોરલી મારીને હરને શાંત કરો અરે વીરા કનૈયા દર વખતે તમે હું જીતતો હતો ને આજ હાર જીતની રમતમાં તમે જીત્યા છો માટે આ સોનલા મંદિરની અંદર જે જોઈ તે માગી લ્યો મારા વીર અરે વીરા જો આજની આ રમતની અંદર આ જીતની અંદર તમારી હાર હોય ને મારી જીત હોય તો તમારા જમણા હાથનું મારે એક વસન જોઈએ છે અરે માગો મારા વીર આ જે જોઈ તે માગી લ્યો મારા વીર જોજે વીરા વસન દેવું સહેલું છે પણ નિભાવવું બહુ મુશ્કેલ છે હો વીરા અરે વાહ ભરે વાદળ ભરે ફર્યો નદીના નીર પણ બળદે ભોલા ઉગરે તો પછી મુગે સૂર મારા વીર બરોબર છે વીરા તો સાંભળી લ્યો વીરા વસનમાં તો એટલું જ છે કે પોકરણ ગઢના રાજા અજમલને ત્યાં તમારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે હટ કપટી કૃષ્ણ તું કપટી હતો એ તો મને ખબર જ હતી પણ તારા સગા ભાઈને વચ્ચે બાંધત એ મને ખબર નથી મારા વીર નહીં વીરા કોઈ કપટી નથી મેં તો મારા ભક્તના કામ કર્યા છે વીરા આજે કુવામાં ઉતારી વીરતે તો વરત વાયડા નહીં વીરા કોઈ કુવામાં ઉતારીને વરત નથી બેઠા કારણ વચનમાં બાંધા મોટા ભાઈ કુવામાં ઉતારી વીરતે તો વરત વાયડા નહીં વીરા આજે પિતા રે નંદ બાવા હવે મારે છોડી રે દેવા છોડીને થાઉં પિતા યજમાલજીના મારે બાળ પિતા રે નંદ બાવા હવે મારે છોડી રે દેવા આજે પિતા દેવા સુદેવ વીરા મારે છોડી રે દેવા ये थाऊ मारे अजमलजी ना बार पिता रेवा सुदेव वीरा मारे सोड़ी रे देवा જાજે માતા રે જતોરા હવે મારે છોડી રે દેવા छोड़ में થાઉં માતા મીનળ દેવના રે બાળ
છોડી રે દેવા જાજે બેની રે જો બદલા હવે મારે છોડી રે દેવા છોડી મેલ વીરા થાવું મારે લાછા લક્ષ્મી નવે બેની રે જો બદલા હવે મારે છોડી રે દેવા આજે ગરુડની અસવારી વીરા મારે છોડી રે દેવી છોડી દો વીરા છોડી દો એ થાવું મારે ઘોડી લે અસવાર આજ ગરુડની અસવારી વીરા મારે છોડી રે દેવી જાજે આલામણી રે યા સવારે હવે મારે છોડી રે દેવી છોડી મેલ થાવું મારે લીલે ઘોડે અસવાર ગરુડની અસવારે હવે મારે છોડી રે દેવી આજ સોનાની દ્વારિકા રે વીરા હવે છોડી રે દેવી આવી રા કનૈયા લે લેવા મારે રણુ જાનારા સોનાની દ્વારકા વીરા મારે છોડી રે દેવી જાજે ગોકુળ રે મથુરા હવે મારે છોડી રે દેવા ફરવા મારે રણુ જામા જોને રાજ ગોકુળ રે મથુરા હવે મારે છોડી રે દેવા રાજે હરકે રાધિયારો હવે મારે છોડી રે દેવા દેવા મારે ભમાર મારા જોને હાથ હરકે રાધિયારો હવે મારે છોડી રે દેવા આજે મધુરી મોરલી રે હવે મારે છોડી રે દેવી એ લેવા મારે મારા વાલા ગોને મધુરી મોરલી રે વીરા મારે છોડી રે દેવી અનિને જાવું 5 વર્ષના બાળ લેવો મારે અજમલ ઘરે અવતાર જો તમારા અજમલ દીના બાળ જાવું મારે અજમલ ઘરે અવતાર એમાં તમારી મીનલ દેને બાળ જાવું મારે અજમલ ઘરે અવતાર વીરો મારો વીર મને ગે વાય લેવો મારે અજમલ ઘરે અવતાર એ તાવું મારે ભાટી નારે ભગવાન લેવો મારે અજમલ ઘરે અવતાર એ બાપુ મારે ભેરવ ઢોર જોહાર લેવો મારે અજમલ ઘરે અવતાર રવિ કૃષ્ણ બળદેવ દળ દળ મેલી જોટ જો
એવો કડલો રે વરસાયો આજા મોતી રે એ વિદ્યાર્થી રે બને ભાઈ દળ દળ મેલી દોટ જોજો એ વિદ્યાર્થી રે બને ભાઈ દળ દળ મેલી દોટ જોજો આવીને યો માર્યા ગાયું ગોદરે વગાયો ના ગોવડ તું છે મારો વીર જો વગાયો ના ગોવડ તું છે મારો વીર જો વીર માર્ગડો બતાવો યજમલ યોરડે હગોડ ભાઈ અવા ભમારિયા ભલાવારા તમે તો મારા વીર જો અવા લીલા પીડા મુગટવારા તમે તો મારી જયા વીર જો એવા ગુદડા રે પીવરા મોગવલી ગાઈના આવા હું કહું ને તમે સાંભળો મારા વીર જો આવા હું કહું ને તમે સાંભળો મારી જયા વીર જો એવા મારગડા બાતામુ ભમરણ શેરના એવો મારા કવિના ફેરવ ભૂમિમાં જાય જો એવો મારા ગંગાય ભેરવ ભૂમિમાં જાય જોજો બોલો જમાનો રે મારા ગણો ભમરણ શેરનો આવો જમાનો રે મારા ગણે ભમરણ શેરનો વિદ્યાર્થી તે બંને ભાઈ દળ દળ મેલી લોટ જો વિદ્યાર્થી તે બંને ભાઈ દળ દળ મેલી લોટ જો આવીને યો માર્યા ગોવન કાઠડે એ વિભાધરની બનહારી તું છે મારી બેન જો એ વિભાધરની બનહારી તું છે મારી બેન જો બેન માર ગળો બતાવો યજમલ યોરડે વિદ્યાર્થી બને ભાઈ દળ દળ મેલી દોટ જો વિદ્યાર્થી બને ભાઈ દળ દળ મેલી દોટ જો આવીને યો ભાર્યા રાજાની ડેલીએ રાજાના પરધન તું છે મારો વીર જો રાજાના પરધન તું છે મારો વીર જો વીર માર ગળા બતાવો યજમલ યોરડે એ ઉરે કહું ને તમે સાંભળો મારા વીર જો કહું ને તમે સાંભળો મારા વીર જો આવીરા એવો ઓરડા રે બકચાવો યજમલ ગાયના હા વર્ધાવીરા એ ધામો ને મારગ ધોના બનવા જાય જો એ ભોજમાં
પેલા જમણ મરે માં રંગ જાય ઝુમકા પાર એવી પ્યારા યજમાનની જુએ અમારી વાટ જો એવી પ્યારા યજમાનની જુએ અમારી વાટ જો ખોડલાનો ખેલનારો કુંવર મારો ક્યારે આવે એવી માતા મિનળ રે જુએ અમારી વાટ જો એવી માતા મિનળ રે જુએ અમારી વાટ જોજો એ વધુરાડાનો બેનારો કુંવર મારો ક્યારે આવે સગોડા જુએ અમારી વાટ જો બેરી સગોડા જુએ અમારી વાટ જોજો એવો રાખડી નો બાંધનારો વીરો મારો ક્યારે આવે એવી જાગીત બને ભાઈ દળ દળ મેલી લોટ જો ધીરે બને ભાઈ દડ દડ મેલી લોટ જોજો એ વયાવીને બોઢાણા સોના પારને એ વયાવીને બોઢાણા સોના પાર એ વયાવીને બોઢાણા સોના પાર અરે મોટા ભાઈ પ્રદેવ પોકરણ ગઢની અંદર તમે અવતાર ધારણ કરો અને તમારા સઠીના સઠા દિવસે હું પણ આવી અને ઘોડિયામાં પોડી જઈશ વીરા ભલે કનૈયા તું વેલે આવજે મારા વીર ભલે વીરા એ સોડી રે દીધી રે મેં તો મેલી રે દીદી આ સોનાની દ્વારકા સોડી રે દીદી છોડી રે દીદી રે મેં તો મેલી રે દીદી સોનાની દ્વારકા છોડી રે દીદી દ્વારિકામાં જઈને તારો દી ભૈરો અને અમારી ખબરો લીધી નહીં કાંઈ નાનપણનો નેણલો એમને ભૂલી ગયો તું ભગવાન એ ગિરનારે ગુરુદત્ત વસે ને પહાડો માં જોને પીર સતાધાર માયા પોગી ગો વસે રણુ જમાઈ રામો પીર એ પાઠડિયા બકરા ચાર વટિયા રજી પાઠડિયા બકરા ચારે પાઠડિયા બકરા ચાર વટિયા રજી પાઠડિયા બકરા ચારે રેતી નારાયણ માં ચાર વાટિયા રજી રેતી નારાયણ માં
પાઠડિયા બકરા ચારી ચારી અને થાકી ગયો છું. આગળ વડલાનું ઝાડ છે, ત્યાં થોડી વાર આરામ કરું અને પ્રભુનું ભજન કરું. પણ એ જીરામાં માયા આવજો અને કલિજુગ બહુ ભારી. બાટી અરજીની વિનતી તમે સાંભળજો જરૂર. એજી મોંઘા મોંઘા માતમ રે એ યજમાલ ઘરે બીજ નાર્યા. એ મોંઘા મોંઘા માતમ રે એ યજમાલ ઘરે બીજ નાર્યા. એને જાણે હરિજાન વિરલા સંત રે મોગા મોગા માતમ રે એ યજમાલ ઘરે બીજ નાર્યા. બીજે ને બીજે રે એ મહાધર્મ આદરો રહ્યા. એ બીજે ને બીજે રે એ મહાધર્મ આદરો રે. એ જી કળશ કપાવો મંદિરિયાની ઓ માય રે. મોગા મોગા માતમ રે એ યજમાલ ઘરે બીજ નાર્યા. અરે બપોરનો સમય છે અને સામે વડલો દેખાય છે અને ત્યાં પણ બકરા દેખાય છે. તો જઈને તપાસ કરું, જરૂર કોઈ ગોળભાઈ હશે. હે ગોળભાઈ, હો અરે ગોળભાઈ, બપોરનો સમય છે અને મને બહુ ભૂખ લાગી છે, માટે તમારી કામડીમાં કોઈ બટકું રોટલો હોય તો મને આપો ગોળભાઈ. અરે સાધુ મહાત્મા, હમણાં જ હજી જમી લીધું. બટકું રોટલો કે અટાણે કઈ છે નહીં પ્રભુ. અરે ગોળભાઈ, શું કામ જૂઠું બોલો છો? તમારી કામડીની અંદર જોવો તા ખરી બટકું રોટલો પણ હશે. ભલે પ્રભુ. અરે ગોળભાઈ, તમારો રોટલો ખાધો, મારે હવે થોડુંક દૂધ પીવું છે ગોળભાઈ. અરે સાધુ મહાત્મા, આવી હઠ કરોમાં આ પાઠડિયા બકરામાં દૂધ ક્યાંથી હોય પ્રભુ? અરે ગોળભાઈ, સામે વડલા નીચે એક આબરી બકરી ઊભી છે, એના જમણા આસરની અંદર મને દૂધ દેખાય છે અને જૂઠું શું કામ બોલો છો? ભલે સાધુ મહાત્મા. જેને તપાસ તો કરો. એ પાઠડિયા બકરા દોવે બાટિયા રજી, પાઠડિયા બકરા દોવે. પાઠડિયા બકરા દોવે બાટિયા રજી, પાઠડિયા બકરા દોવે. સેડગમ દોવે બાટિયા રજી, સેડગમ દોવે.
સાધુ મહાત્મા આ દૂધ પીઓ. અરે ગોળભાઈ, તમારા પાઠડિયા વકરાનું દૂધ તો બહુ મીઠું છે ગોળભાઈ. થોડુંક દૂધ તમે પણ પીઓ. અરે આ કોઈ સાધુ મહાત્મા કોઈ કામણગારો લાગે છે. મને પાયાપાઈ થયો છે. હવે જે હોય જય ઠાકર કરીને પીતો જાઉં. અરે ગોળભાઈ, હોવ. હવે મારે થોડુંક પાણી પીવું છે ગોળભાઈ. અરે તમે તો બહુ હટ કરી સાધુ મહાત્મા. અહીંયા ક્યાંય પાણી નથી, ક્યાંથી પાણી ભરી આવું? અરે ગોળભાઈ, શું કામ જૂઠું બોલો છો? સામે તરાવ દેખાય છે ને હસલા ઉડી રહ્યા છે ગોળભાઈ. જઈને તપાસ કરો, જરૂર તમને પાણી મળશે. ભલે સાધુ મહાત્મા. એ પાણી લભરવા હાયલા બાટી અરજી, પાણી લભરવા હાયલા. પાણી લભરવા હાયલા બાટી અરજી, પાણી લભરવા હાયલા. ગોબલે ગોબલે ભારે બાટી અરજી, ગોબલે ગોબલે ભારે. એ સાધુ મહાત્મા આ પાણી પીઓ. અરે ગોળભાઈ, હા આ પાણી તો બહુ મીઠું છે. થોડુંક પાણી તમે પણ પીઓ. હા સાધુ મહાત્મા. તે લ્યો ગોળભાઈ, હવે રામે રામ. અરે સાધુ મહાત્મા, એમ ક્યાંથી રામ રામ કરશો? કઈ બાજુથી આવો છો, કઈ બાજુ જઈ રહ્યા છો, એની મને ઓળખાણ તો આપો. બરોબર છે ગોળભાઈ, પણ પેલા તમે તમારી મને ઓળખાણ કરાવો. હું અરજી ભાટી, બરોબર છે. વન વગડામાં પાઠડિયા સારી મારું ગુજરાન કાલું. હા અરજી ભાટી, તો દ્વારકાથી આવું છું અને દ્વારકા નો નાથ કાળિયો ઠાકર પોકરણગઢની અંદર અવતાર ધારણ કરવા જઈ રહ્યો છે. અરે અરજી ભાટી, વાહ, માગો વાહ. આજે માગો, આનાથી વિષય કઈ માગશો તો દ્વારકાનો નાથ તમને દેવા તૈયાર છે. મને એવું અભય વચન આપો કે પોકરણગઢ અવતાર ધારણ કરો તો એ મારા હાથેથી પહેલી આરતી ઉતરે અને છેલ્લી આરતી મારા હાથેથી ઉતરે, એવું અભય વચન આપો. અરે અરજી ભાટી, પોકરણગઢની અંદર અવતાર ધારણ કરું ત્યારે પેલી અને છેલ્લી આરતી તમારા હાથે ઉતરશે. હા પ્રભુ. એ આવો તો યાજને આજ મારી ઝૂંપડીએ. આવો તો યાજને આજ મારી ઝૂંપડીએ.
હા અરે અરજી ભાટી, હા પ્રભુ. તમારી ઝૂંપડીમાં મને કેમ કોઈ દેખાતું નથી અરજી ભાટી? અરે પ્રભુ, હું બાળ કુંવારો છું અને એકલો રહું છું. થોડી વાર બેસો, હું રસોઈ બનાવું અને પ્રસાદ લ્યો. અરે અરજી ભાટી, તો તમે બાળ કુંવારા છો? નહીં અરજી ભાટી, કારણ કે આગળ કપડો કળિયુગ આવે છે અરજી ભાટી, અને કળિયુગની અંદર કુંવારાના કામા અરજી ભાટી. આજે રામદેવ અવતારની અંદર તમને પરણાવું અને પરણી જાઓ અરજી ભાટી. ના પ્રભુ, મારે નથી પરણવું. એમાં દ્યો અરજી ભાટી, આવી હઠ છોડી દ્યો, કારણ કે કળિયુગની અંદર કુંવારાના કામા અરજી ભાટી. મને આજ તમારી- રામદેવ પરણાવે ને તમે પરણી જાઓ. ના પ્રભુ, મને તમારી ભક્તિ કરવા દ્યો, મારે નથી પરણવું. એ તમને રામદેવ પરણાવે, યા પીરજી પરણાવે, એ તમે પરણો બાટી હરજી, તમે પરણો બાટી હરજી. લુકૈયા આવે તો પ્રભુ કપડા રે માંગે. કપડા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી? નાના પ્રભુજી મારે નથી પરણવું. કપડા જોઈએ તો હરજી, કપડા લઈ આવી દો. હે તારો લાવણ્યો મને આવો મારા હરજી, તારો લાવણ્યો મને આવો મારા હરજી. તમને રામદેવ પરણાવે, આ પીરજી પરણાવે, તમે પરણો બાટી હરજી, તમે પરણો બાટી હરજી. લુકૈયા આવે તો પ્રભુ પૈસા રે માંગે. લુકૈયા આવે તો પ્રભુ પૈસા રે માંગે. પૈસા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી? નાના પ્રભુજી મારે નથી પરણવું. અરે અરજી ભાટી, હા પ્રભુ. હવે મને જવાની રજા આપો, કારણ કે પોકરણગઢની અંદર અજમલ રાજા મારી રાહ જોતા હશે. હા પ્રભુ, મને એક અભય વચન આપો, જાતા જાતા, કે મારો ઉદ્ધાર થઈ જાય. ભલે અરજી, માગી લ્યો, જે વસ્ત્ર માગશો તે આજ દ્વારકાનો નાથ તમને દેવા તૈયાર છે. મારી એક એવી યાદી રહી જાય પ્રભુ, કે મારી ભક્તિ એમ થાય કે મેં ભલે કરી પ્રભુની ભક્તિ. એવું અભય વચન આપો મને. અરે અરજી ભાટી, તમને હું વસન આપું છું કે જ્યાં મારી ફોટો હે ત્યાં તમારો ફોટો હે, અને ધર્મનો નેજો તમે કાયમીને માટે અમર રાખજો. હા આ પ્રભુ. મારું વસન છે. હા પ્રભુ. લ્યો અરજી ભાટી, રામે રામ.